રિસ્ક, રિસ્ક, રિસ્ક. જોખમ, જોખમ વગર. કેટલા લોકો કહેશે તમે ખરા છો, જોખમ લઈને જીવો છો? અરે જીવો છો એ જ જોખમ છે. આ દુનિયામાં સલામતી નામનો કોઈ શબ્દ છે જ નહીં. There is no concept that you are safe every moment, everywhere. તમે સલામત છો એ વાત તમારા મગજમાંથી કાઢી કાઢો. દુનિયાનો અર્થ જ છે અસલામતી. And to live in insecurity is the only security of a life. અસલામત જિંદગી જ જિંદગી છે. I heard one quotation that if everything is okay is not okay. બધું જ અનુકૂળ હોય તો બરાબર નથી. બધું અનુકૂળ હશે તો તમે કશું જ પ્રતિકૂળ શું છે શોધશો નહીં, અને પ્રતિકૂળતા વગર તમે ઘડાશો નહીં. બટ એવરીથિંગ ઇઝ ઓકે ઇઝ નોટ ઓકે. અને માટે કરોડપતિના દીકરાઓ હંમેશા કશું સાબિત કરવામાં સફળ રહ્યા નથી. એમને વારસામાં જે મળી ગયું એ જ. માટે એવરીથિંગ ઇઝ ઓકે ઇઝ નોટ ઓકે. સંપૂર્ણ સલામતી કેવી રીતે હોઈ શકે? ક્યારે શ્વાસ બંધ થશે? ક્યારે બેઠા છીએ મકાન આપણી ઉપર નહીં પડે? ક્યારે આપણે જીવીએ છીએ ત્યાં બોમ્બ નહીં પડે? ક્યારે કોઈ માણસ તલવાર લઈને ધસી નહીં આવે? ક્યારે કોઈ ભાવ આસમાન પર ચડી જશે કે નીચે ઉતરી જશે? ક્યારે બેંકમાં મૂકેલા પૈસા બેંક જ લઈને ગાયબ થઈ જશે? અરે દરેક સંજોગોમાં અસલામત છે. પહેલી છીંક પછીની ત્રીજી છીંક તમને ખાતરી નથી આપતી કે તમારો જીવ નહીં નીકળી જાય. કશું જ સલામત નથી. બધું જ સલામત છે ને. એ લોકો સલામત છે તમે જુઓ. પશુ અને પક્ષીઓ બિલકુલ અસલામત છે. કોઈ ચકલી, કોઈ કબૂતર કે કોઈ ગાયને ખબર નથી કાલે ગયા ઘર પાસેથી દાણા મળશે કે રોટલી મળશે, અને મળી જ જાય છે. પક્ષીઓ પાસે, ગાય પાસે, કોઈની પાસે ઘર નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું એને પણ નડે છે નહીં, જીવે જ છે. કીડીને, ખંડને, હાથીને મળી જ જાય છે. એ લોકોએ કોઈ સિક્યોરિટી નથી ગોઠવી, અને બધું સલામતીથી જીવાય છે. અને જ્યારે માણસ બધી સલામતી ઊભી કરે છે, શિયાળામાં હીટર લે છે, ઉનાળામાં એસી નાખે છે, અને ત્યારે ઇલેક્ટ્રિસિટી 3 દિવસ માટે ગાયબ થાય છે. કઈ રીતે સલામત છો? 4 લાખની ગાડી લઈને ઝડપથી પહોંચી જવાય છે, અને ટ્રાફિક જામ નડે છે, અને 5 કલાક મોડો પડે છે. કયા સલામત છો તમે? નહીં, કોઈ સલામતી નથી. જીવવું એટલે જ જોખમ, અને ઉઠાવવું જ પડશે. इस रंग बदलती दुनिया में દરેક વસ્તુ બદલાય છે. પળે પળે દુનિયા બદલાતી રહે છે. એવા સંજોગોની અંદર તમે સલામત કેવી રીતે છે? તમારે જોખમ ઉઠાવવું જ પડશે. અને ધંધાનો તો નિયમ છે, જેટલું જોખમ એટલો નફો. જોખમનું પ્રમાણ વધારે તો નફાનું પ્રમાણ વધારે, ને જોખમનું પ્રમાણ ઓછું તો માત્ર નોકરી કરીને બેસી રહો, જે નિયમિત પગાર આવે છે એ જ આવશે. જોખમના ઉપર જીવન આધારિત છે. જોખમ નહીં લો તો કોઈ પણ સંજોગોમાં તમે જે ઈચ્છો છો એ સપાટીથી ઉપર ઉઠવા નહીં. તમારી શક્યતાઓ સમાપ્ત થઈ જશે. કદાચ જોખમ કોઈક વાર ગણતરી વગરનું પણ હોઈ શકે, નુકસાન પણ થઈ શકે, પણ કાયમ એવું નહીં બને. કાયમ એવું નહીં બને. અને જોખમ એક દિવસ તમને એવો કાયમ એવો સરસ બદલો આપશે કે જીવન બદલાઈ જશે.